વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એનએમએમએસ પરીક્ષા 2026ની તૈયારીના ભાગરૂપે સેટ વિભાગ માટે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 આપણું કે જેનું નામ છે વનસ્પતિમાં પ્રજનન. તો આને આપણે 20 આઈએમપી જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા સંભાવનાવાળા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો પ્લીઝ વિડીયોનો અંત સુધી જોજો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. મેટ વિભાગની તૈયારી કરવા માટે તમને આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો, જે આપણે જ્ઞાન સાધના પરીક્ષા માટે બનાવેલા હતા. પણ જ્ઞાન સાધના અને એનએમએમએસ બંનેનો સિલેબસ સેમ જ હોય છે. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે પૈકી દ્વિલિંગી પુષ્પ કયું છે? તેમાં જવાબ આવશે એ પેટુનિયા. પર્ણ અંકુરણ નીચે પૈકી કોણ ધરાવે છે? પાનફૂટી. નીચે પૈકી કોણનો સમાવેશ સ્ત્રી કેસરમાં થતો નથી? તો કે તંતુ. નીચેના પૈકી કયું માંસલ ફળ નથી? તો જવાબ આવશે ડી બાદામ. એના પછી પાંચમો, બીજનો ફેલાવો નીચે પૈકી કોણ ફેલાવતું નથી? તો પાંચમામાં જવાબ આવશે બી પ્રકાશ. નર અને માદા જન્યુઓનું સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય છે? તો છઠ્ઠામાં જવાબ આવશે એ ફલન. બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે? તેમાં જવાબ આવશે બી બ્રેડ મોલ્ડ. પ્રશ્ન નંબર 8, પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો આઠમામાં જવાબ આવશે સી પ્રજનન. શક્કરિયામાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે? તો નવમામાં સી આવશે મૂળ. પ્રશ્ન નંબર 10, લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને ખાલી જગ્યા બનાવે છે? તો 10મામાં જવાબ આવશે સી ફલિતાંડ. પરાગાશય કોનો ભાગ છે? તો કે પુંકેસરનો. બીજ અને ફળો ખાલી જગ્યા દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાતા નથી? પ્રકાશથી. પ્રશ્ન નંબર 13, વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે? તેમાં જવાબ આવશે પુષ્પ. પરિપક્વ અંડાશય ખાલી જગ્યા બનાવે છે? તેમાં જવાબ આવશે ડી ફળ. પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે? એમાં આવશે પર્ણ. પ્રશ્ન નંબર 16 છે, નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? તેમાં જવાબ આવશે પરાગાશય. નીચેના પૈકી માંસલ ફળ કયું છે? તો 17મામાં જવાબ આવશે એ કેરી. કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા ફેલાય છે? તો 18મામાં જવાબ આવશે ડી આપેલ તમામ. 19મું, કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? તો 19મામાં પણ જવાબ આવશે ડી ગાડરિયો. અને નીચેના પૈકી કઈ વનસ્પતિ લીલ છે? તો જવાબ આવશે સ્પાઇરોગાયરા. તો આ રીતે તમારા પ્રકરણ નંબર 8ના 20 MCQ જે પરીક્ષામાં પૂછવા સંભાવના છે પૂછાવાની એવા પ્રશ્નો છે. તો વારંવાર આ પ્રશ્નોનો રિવિઝન કરજો, વાંચજો, જેથી કરીને તમે પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો અને મેરિટમાં પણ આવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.